એલેક્ટ્રિક ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને જય માતાજી ગાઈસ. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બ્લોગની અંદર બનાવી લેજો. તો ગાઈસ જો અત્યારે મોસમ પેલો મસ્ત છે એકદમ. આજ તો ગાઈસ વરસાદ આવવાને એવું લાગતું નહીં, તડકો કાઢે થોડો. તો ગાઈસ અત્યારે જમવા અને રશ્મિકાને શું કરીએ છીએ આપણે અંદર ઘરમાં. તો ગાઈસ જો અત્યારે જમવા બનાવવા છે રોટલા અને રશ્મિકા મરચાં કાપા ગાઈસ. અને ગાઈસ આજ તો દાળ બનાવવાની છે, દાળ અડદની. તો ગાઈસ જો અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ જશે. એડિટિંગ કરવા આવ્યો તો ને ગાઈસ પાછી લાઈટ જતી રહી છે. તે ટોકીને મૂકી દીધું, એડિટિંગ કરતો હતો એટલે લાઈટ જતી રહી ગાઈસ. તો ગાઈસ વરસાદ આવે ને એટલે લાઈટ જતી રહી. અમારે પ્રોબ્લેમ ગાઈસ બહુ થાય હમણાં. તો ગાઈસ વરસાદે પાછો ફૂલ ના આવે, થોડો આવે ગાઈસ. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે, તો આપણે ખાઈ લઈએ દાળ ને છાશ. રશ્મિકા પણ ખાવા બેઠી છે. અને જો ગાઈસ વિરમ પણ આવી ગયા ખાવા, ખાઈ લઈએ આપણે બધા. તો ગાઈસ વિરમ આવે છે, કોમ્પ્યુટર ચાલુ કરજે. તો ગાઈસ જો ચાલુ કરી હવે આવશે. થઈ ચાલુ. તો ગાઈસ વિરમનો કોમ્પ્યુટર આવડે પણ આવડે પછી એમને ચોકન શીખવા જતા આવડે. હવે આવું કરવાનું કે તો રિફ્રેશ મારવું પડે. શું ઉભો રે ના કરે કોઈ દા, રિફ્રેશ મારવું પડે પહેલાં પછી કરાય. આ આગે મેં આવડા બધું ફ્રી થઈ જાય. રિફ્રેશ મારો એટલે કેન્સલ પેલો પ્રોગ્રામ. ગાઈસ મમ્મીને હાલ આવે છે નોકરીથી ગયા, તો મમ્મીને ખાવા બેઠા છે. અને જો વિરામ હવા ફોન ફેરતા છે. રશ્મિકા બહાર ફરવા રહે કા તો ગાઈસ જો અત્યારે રશ્મિકા જઈ હતી દુકાને, ત્યાં એને પડીકા લાવી છે. અને તું શું લાવીશ કા? ચવણ લાવી. તો ગાઈસ જો એક તો વિરમ લઈ ગયો ચમ ત્યાં મારા હી છે, મેં મંગાયા હતા મારા હી કરી લીધું. હા નાવા નહીં એવું. તો ગાઈસ જો અત્યારે રશ્મિકા આવું કરો બનાના શેક બનાવવા. રશ્મિકા બેન ચલા બનાવવા, ચલા નાખવાના કેળા ફર્સ્ટ કેળા નાખી અંદર અને બીજું નાખવાનું અંદર પછી ખોટબોટ નાખવાની અંદર એટલે ગળ્યું થાય ખાટું થાય એવું. બદામ બદામ નાખવાનું નહીં પડી બદામ તો નાખો કે અંદર. તો મારા માટે બનાવી દેતા ફર્સ્ટ ક્લાસ. તો ગાઈ જો રશ્મિકા મેં બનાવી છે હા. તો ગાઈ જો અત્યારે અંદર દૂધ છે અને રશ્મિકા મેં બનાવી છે અંદર આજ મિલ્ક હો બનાના આવો ને બનાના શેક. દેશી ભાષામાં આપણા કેળા કહેવાય હા. તો ચલો ગાઈસ આપણે પેલા મિક્સ કરી દઈએ અંદર કેળા અને દૂધ બે મિક્સ થાય છે ગાઈસ અંદર જો. અને રશ્મિકા કાપે છે બદામ. શું કહેવાય? તો ગાઈસ જો ફાઇનલી બની ગયું છે. રશ્મિકા બેન નાખે છે અંદર બદામ, કાજુ બદામ ને બધું નાખવાનું અંદર, દ્રાક્ષ ને બધું. એવું તારા સ્વાદ આવે ને પાછો. તો ગાઈસ આ બહેણીમ છે એટલું વિરમ માટે રાખ્યું છે અને મારા રશ્મિકા બેનો વાળી છે. એવું કેવું બને રશ્મિકા બેન? સારું. એવું તો ગાઈસ જો મેં તો આટલું પટાવ્યું છે. હા તમે થોડું જ પટાવી વધારે પડે. આ વિરમ તો ખાવા જ નહીં આવતો, ફ્રી ફાયર રમવાનું ચાલુ કરીએ એવું હવે. તો ગાઈસ જુઓ જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અને વિરમને તો બહાર નાહવા જતા રહેજો આયા. તો ગાઈસ જુઓ લે આવતો રહે ઘર મોન એક પલડે ખોટો મોડું થાય આવતો રે. તો ગાઈસ જો વરસાદ જબરજસ્ત વરસાદ પડે છે. કેટલો જોરદાર વરસાદ પડે ગાઈસ જો. આટલા સુધી પાણી આવી જાય અમારે તો છોટા આવી એટલે. શું થયું એ ઉપર એટલે કોમ્પ્યુટરમાં પોઈન્ટ આવી એમ રવા દો યાર, મસ્તી નહીં. તો ગાઈસ જો વરસાદ ચાલુ અને
તો ગાઈસ 3 વાગી છે અને ચા બા મૂક્યો છે અને પાપડી ડુંગળી ગાઈસ ને વિરમ તો ચલો ગાઈસ આપણે ખાઈ નાસ્તો બસ્તો કરી લઈએ કર ગો ઘૂમજે લે બાટો સીધો રાખ બાટો નમી જાય તાર તો હા જા ખાઈ દી પાણી પર તો ગાઈ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ ચાલે છે તે અત્યારે રશ્મિકા 2 જણા મેં બનાવીને છે કા લે તો ગાઈ જો અત્યારે વરસાદ ચાલુ છે અને જો રશ્મિકા બેન શું કહેવા માંગો તો ગાઈ જાત તો 2 પાણી આવે છે કા ઉપરથી વરસાદનું પાણી આવવાનું હોય નેચર પાણી આવે નેચરથી એટલે અમારે જો પેલો બોર છે ને ગમ પંચાયતનો તો અહીંથી આવે ગાઈ હા ત્યાં રાખ ઉપર મૂકી દેવાની તો ગાઈ જો અત્યારે મમ્મીને બનાવી છે કંકોડાનું શાક તો અત્યારે કંકોડા કાપી દઈએ અને પપ્પાને હાલ કમેથી ગયા નહીં પપ્પા તો ચલો ખાલી આપણે કાપી દઈએ કંકોડા તો ગાઈસ કંકોડાનું શાક થઈ જશે અને આ જીવાની રોટલી કરી ગાઈસ જો ખાવ